આવરે વરસાદ, ઢેબરિયો વરસાદ, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક. ઋતુઓની રાણી એટલે કે વર્ષા ઋતુની શરૂઆત થઈ ગઈ છે. અને આજે વર્ષા ઋતુ કે જેમાં આપણે વાયરલ તાવ, શરદી, ઉધરસ કે કફ કે પછી એલર્જીની શરદી આવી તમામ તકલીફો આપણે અવારનવાર રહેતી હોય છે. એટલું જ તો ઠીક છે, નાની ઉંમરના બાળકોથી તો લઈ મોટી ઉંમરના વડીલોમાં પણ આજે ઋતુજન્ય બીમારીઓ આવતી હોય છે. પરંતુ આજે ઋતુજન્ય બીમારી થવા પાછળનું મૂળ કારણ એટલે કે તમારી રોગ પ્રતિરોધક શક્તિ નબળી છે. અને જ્યારે રોગ પ્રતિરોધક શક્તિ નબળી પડે છે એટલે કે જે તમારા શરીરની મહત્વની અગ્નિ એટલે કે જે તમારો જઠરાગ્નિ છે તે મંદ પડતો હોય છે. જ્યારે જઠરાગ્નિ મંદ પડે છે ત્યારે આપણા શરીરમાં અનેક પ્રકારના રોગો આવતા હોય છે. તો મિત્રો જરૂરથી આજે વર્ષા ઋતુ દરમિયાન આપણે આપણા ઘરમાં ઋતુજન્ય બીમારી આવતી અટકાવવા માટે આપણે શું કરવું જોઈએ, તો મિત્રો જરૂરથી આપણે આજના વિડીયોમાં એ જાણીએ. તો નમસ્કાર મિત્રો, હું છું ડોક્ટર રાજન. અને મિત્રો આજે વર્ષા ઋતુ અને એક આયુર્વેદ પ્રમાણે એક કહેવતની વાત કરીએ કે સર્વે રોગાધિ અપી મંદાગ્નિ એટલે કે જો મિત્રો તમારો પાચક અગ્નિ જ મંદ હશે તો જરૂરથી તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો આવતા હોય છે. તો જી હા મિત્રો, કે જ્યારે આજે પાચક અગ્નિને જો આપણે પ્રદીપ્ત રાખીએ, મજબૂત રાખીએ તો જરૂરથી જે તમારી રોગ પ્રતિરોધક શક્તિ તો મજબૂત બને છે, સાથે સાથે તમારા શરીરમાં અનેક પ્રકારના રોગો દૂર રહેતા હોય છે. તો મિત્રો તેના માટે આપણે 3 પ્રકારની એવી દીપન ઔષધિઓનું આપણે સેવન કરવાનું છે. અને આ જે 3 ઔષધિઓ તે આપણે બજારમાં ક્યાંય લેવા નથી જવાની, તે આપણા ઘરમાં જ રહેલી છે. તો મિત્રો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો સૂંઠ, સાથે બીજો એટલે કે મરી અને ત્રીજું છે એટલે કે પીપલી. જી હા મિત્રો, પરંતુ આ જે 3 દીપન ઔષધિઓનું તે સેવન કરવાની રીત અલગ છે. તો મિત્રો તે આપણે આજના વિડીયોમાં આપણે છેલ્લે સુધી બની રહીએ કે જેથી કરીને જે તેમનું સેવન કરવાની રીત આપણે વ્યવસ્થિત રીતે જાણી લઈએ. તો તેમાં સૌથી પહેલા એટલે કે મિત્રો સૂંઠ કે મિત્રો શ્રેષ્ઠ કફ અને વાયુનાશક છે અને સાથે તે સ્વભાવે ઉષ્ણ છે. સાથે બીજું એટલે કે મિત્રો મરી કે જેમને આપણે સુલહર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. સુલહર એટલે કે મિત્રો જે વાયુને કારણે જે થતા દુખાવા છે તેને તે નાશ કરે છે, એટલે કે મિત્રો તેને આપણે સુલહર તરીકે ઓળખીએ છીએ. સાથે તે સ્વભાવે તીક્ષ્ણ છે, ઉષ્ણ છે, સાથે તે શરીરમાં કફને દૂર કરનારી છે. સાથે તે કૃમિહર છે એટલે કે મિત્રો જે તમારા પેટમાં રહેલા જે કૃમિ છે કે જેને કારણે જે તમારું પાચન મંદ પડતું હોય તો જે કૃમિ નાશક તરીકે પણ તે ગુણ ધરાવે છે. સાથે તે શ્વાસહર છે એટલે કે જે શ્વાસના અનેક પ્રકારના રોગો સાથે જૂના કફને પણ દૂર કરનારી છે. અને સૌથી ત્રીજી અને સૌથી મહત્વની દીપન ઔષધિ એટલે કે મિત્રો પીપલી. બજારમાં 2 પ્રકારની પીપલી મળતી હોય છે કે જેમાં સૂકી અને લીલી, પરંતુ આપણે આમાં સૂકી પીપલીનું આપણે સેવન કરવાનું છે. જી હા, કે જે સૂકી પીપલી તે મિત્રો શ્વાસ નાશક છે એટલે કે મિત્રો જે જૂનામાં જૂનો શ્વાસ છે, અસ્થમા છે કે પછી ફેફસામાં જામેલો કફ છે તેને તે દૂર કરે છે. સાથે સાઇનસ, સાથે એલર્જીઓની તકલીફ, સાથે રોગ પ્રતિરોધક શક્તિ પણ વધારે છે. મિત્રો આ 3 ઔષધિઓ એટલે કે મુખ્યત્વે 3 દીપન ઔષધિઓનું જ્યારે એક શ્રેષ્ઠ પાવરફુલ કોમ્બિનેશન એટલે કે મિત્રો તેને આપણે ત્રિકટુ ચૂર્ણ તરીકે ઓળખીએ છીએ. જી હા મિત્રો, આ જે ત્રિકટુ ચૂર્ણ તે આયુર્વેદનું એક મહાન ચૂર્ણ છે કે જેથી કરીને આપણી રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત બનાવીએ છીએ, સાથે આવી ઋતુજન્ય બીમારી થી પણ બચીએ અને સાથે આપણી જઠરાગ્નિ પણ પ્રદીપ્ત રહેતી હોય છે. પરંતુ આ જે ત્રિકટુ ચૂર્ણ કે જેમનું આપણે સેવન કરવાની રીત જો આપણે જરૂરથી જાણી લઈએ તો જરૂરથી આપણે તેના પૂરેપૂરા બધા જ ફાયદા મળતા હોય છે. મિત્રો આજે ત્રિકટુ ચૂર્ણ તે ઉત્તમ દીપન પાચન ઔષધ છે એટલે કે મિત્રો જે લોકોની જઠરાગ્નિ મંદ રહેતી હોય, સાથે પાચન મંદ રહેતું હોય અને જે લોકોને ભૂખ ન લાગતી હોય તો જરૂરથી તો એવા લોકો જો ત્રિકટુ ચૂર્ણનું સેવન કરે કે જેથી કરીને તેમને ભૂખ લગાડે, પાચન વધારે, સાથે લીધેલો ખોરાકનું સરળતાથી પાચન પણ કરે. મિત્રો તેવા લોકો 1 ચમચી ત્રિકટુ ચૂર્ણ અને સાથે તાજી મોરી છાશ કે તેમાં 1 ચમચી મિક્સ કરી તો તેમનું સેવન કરે કે જેથી કરીને તેમનું પાચન પણ સુધરે છે, સાથે લીધેલા ખોરાકનું સરળતાથી પણ પાચન થઈ જતું હોય છે. અને જે લોકોને વારે બીમાર પડતા હોય તો એવા લોકો કે જે લોકો ત્રિકટુ ચૂર્ણ 1 ચમચી અને સાથે 1 ચમચી મધ આ બંને મિક્સ કરી જમ્યા પહેલા અડધી કલાક પહેલા તેમનું સેવન કરવું કે જેથી કરીને જે તેમની જઠરાગ્નિ પ્રદીપ્ત પણ રહે છે, સાથે જે તેમની રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત રહેતી હોય છે. સાથે બીજું અને સૌથી મહત્વનો ફાયદો એટલે કે તે શૂલ પ્રશમન અને વાતાનુલોમન કરે છે. એટલે કે મિત્રો જ્યારે આયુર્વેદ પ્રમાણે આપણે જોઈએ
કે આપણા શરીરમાં જે કાંઈ પણ જગ્યાએ દુખાવો થાય એટલે કે તે જગ્યાએ વાયુનો વધારો છે અથવા તો વાયુનો ભરાવો છે. જી હા મિત્રો, તો આજે ત્રિકટુ ચૂર્ણનું જ્યારે આપણે સેવન કરીએ છીએ કે જેથી કરીને તે કુદરતી રીતે વધેલા વાયુને તે દૂર કરે છે એટલે કે તે શમન કરે છે. પરિણામે જે આપણે શૂલહર એટલે કે તે આપનો જે દુખાવો છે તે દૂર કરે છે. સાથે જે લોકોને પેટમાં કૃમિ રહેતા હોય તો તે લોકો પણ ત્રિકટુ ચૂર્ણનું સેવન કરી શકે છે. અને આયુર્વેદના એક મહાન ઋષિ એટલે કે શ્રી વાઘભટ્ટજીએ પણ અષ્ટાંગ હૃદય નામના પુસ્તકમાં કહ્યું છે કે જે ત્રિકટુ ચૂર્ણનું સેવન કરીએ કે જેથી કરીને આપણે હાથી પગો, સાથે શ્વાસ, કાસ, કફ, જૂનો કફ અથવા તો સાઇનસ, એલર્જીની તકલીફ અથવા તો જઠરાગ્નિ મંદ રહેવી અથવા તો ભૂખ ન લાગવી કે જેમનું પાચન મંદ રહેતું હોય તો આવા જે તમામ લોકો જો ત્રિકટુ ચૂર્ણનું સેવન કરે છે તો જરૂરથી એ લોકોને ઉત્તમ પરિણામ તે લોકોને મળી શકે છે. મિત્રો આજે ત્રિકટુ ચૂર્ણ તે આયુર્વેદનું શ્રેષ્ઠ પાવરફુલ કોમ્બિનેશન છે. અને મિત્રો આ સમયમાં બાળકોમાં એટલે કે વર્ષા ઋતુ દરમિયાન કફનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે તો એવા બાળકોમાં 1 ચમચી મધ સાથે અડધી અથવા તો પોણી ચમચી ત્રિકટુ ચૂર્ણ સવારે અને સાંજે જમ્યા પહેલા આપણે આપવું જોઈએ કે જેથી કરીને તેમની રોગ પ્રતિરોધક શક્તિ પણ મજબૂત બની જતી હોય છે. સાથે જે લોકોને ઓસ્ટિયો આર્થરાઇટિસ, સાથે રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે વા, સંધિવા, સાથે ઘણી વખતે સાયટિકા આવી તમામ તકલીફો રહેતી હોય એટલે કે મિત્રો એ લોકોના શરીરમાં કુદરતી રીતે વાયુ વધી ગયો છે તો મિત્રો એ લોકોમાં જો ત્રિકટુ ચૂર્ણ અને સાથે તેમની સાથે જો આપણે દિવેલ તે બંને મિક્સ કરીને આપણે આપીએ તો જરૂરથી એ લોકોમાં કુદરતી રીતે વાયુનો નાશ થાય છે. પરિણામે એ લોકોને દુખાવામાં શ્રેષ્ઠ પરિણામ મળી શકે છે. સાથે સાથે મિત્રો જે બહેનોને માસિક અટકીને આવતું હોય અથવા તો પીસીઓડીની તકલીફ હોય તો એ બહેનો પણ ત્રિકટુ ચૂર્ણનું સેવન કરી શકે છે. અને મિત્રો જે લોકોને કફ પ્રકૃતિ પ્રધાન હોય અથવા તો વાયુ પ્રધાન હોય તો જેમાં લોકોને કફ પ્રધાન હોય એવા લોકોને ત્રિકટુ ચૂર્ણ એટલે કે મધ સાથે લેવું જોઈએ. અને જે લોકોને વાયુ પ્રકૃતિ એટલે કે વાયુ પ્રધાન હોય તો એવા લોકોને ત્રિકટુ ચૂર્ણ દિવેલ સાથે અથવા તો ગાયના ઘી સાથે લેવું જોઈએ કારણ કે તે શ્રેષ્ઠ વાત સામક તરીકે તે કામ આપે છે. પરંતુ એક અગત્યની વાત એ કરીએ કે ત્રિકટુ ચૂર્ણ કે જે બહેનોને પ્રેગ્નન્સી હોય અથવા તો જે લોકોની પિત્ત પ્રકૃતિ રહેતી હોય એટલે કે જે લોકોને પિત્ત પ્રધાન રહેતું હોય અથવા તો જે લોકોને વારે વારે એસિડિટીની તકલીફ અથવા તો ઘણી વખતે બ્લીડિંગ ડિસઓર્ડર સાથે ઘણી વખતે ઊનવાની તકલીફ રહેતી હોય તો એવા લોકો ખાસ કે તે લોકો ત્રિકટુ ચૂર્ણ જરૂરથી ડોક્ટરની સલાહ અનુસાર જ કરવું જોઈએ. અને મિત્રો આશા રાખું છું આજે વર્ષા ઋતુ દરમિયાન એટલે કે 2 થી 3 મહિના દરમિયાન જરૂરથી તમે લોકો તમારા ઘરમાં તમારા દરેક સભ્યોને ત્રિકટુ ચૂર્ણનું તમે સેવન કરીએ કે જેથી કરીને આપણે જે ઋતુજન્ય બીમારીથી તમે લોકો બચી શકો છો. અને મિત્રો આશા રાખું છું આ માહિતી તે તમારા દરેક મિત્રો સુધી પહોંચાડો કારણ કે આ સમયમાં કેટલા લોકો એવા છે કે જેમની રોગ પ્રતિરોધક શક્તિ નબળી પડે છે અને પરિણામે તે લોકો વારે વારે શરદી, તાવ, કફ કે પછી વાયરલ જન્ય બીમારીથી તે લોકો પીડાય છે તો તે લોકો આ જે સૂચનો નિયમોનું પાલન કરે. અને મિત્રો આવી વધુ ને વધુ ઉપયોગી હેલ્થ સંબંધિત માહિતી મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો કારણ કે અમે તમારા સ્વાસ્થ્યની ચિંતા માટે જરૂરથી છીએ. ત્યાં સુધી રજા લઉં છું. જય ધન્વંતરી, જય આયુર્વેદ.